સમાચારની શરૂઆત કરી અમદાવાદના સીજી રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી બાઇકની અડફેટે આવતા યુવકનું મોત થયું છે। રોડ ક્રોસ કરી રહેલા યુવકને સ્પોર્ટ્સ બાઇક ચાલકે અડફેટે લીધો। મરડિયા પ્લાઝા પાસે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતની ઘટના બની છે। બાઇક ચાલક સુફિયાન મુસ્તુફા ગોતા વિસ્તારમાં પીજીમાં રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત પણ થયો છે। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો। બી ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, અમદાવાદમાં એક બાદ એક મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વધુ એક અકસ્માત થયો છે સીજી રોડ પર, શું વિગત? ચોક્કસ નેહા, જાણે અમદાવાદની અંદર રફતારનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો તેમ એક બાદ એક અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ગત મોડી રાત્રિના રોજ આ સીજી રોડ છે કે સીજી રોડ ઉપરથી જે છે તે પૂરપાટ ઝડપે સ્પોર્ટ બાઇક લઈને એક યુવા છે તે આવી રહ્યો હતો અને રોડ ક્રોસ કરતા અન્ય બે જે યુવાનો હતા તેમને અડફેટે લીધા હતા। અકસ્માત એવડો ગંભીર હતો કે સ્થળ ઉપર જ જે રોડ ક્રોસ કરી રહેલ યુવાન છે તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। મહત્વનું છે કે મહારાષ્ટ્ર પાસિંગની આ જે યામાહા સ્પોર્ટ્સ બાઇક છે તે લઈ અને આ જે યુવાન છે તે નીકળ્યો હતો। સ્ટન્ટ પણ કરતો હોય તેવી માહિતી છે તે હાલ સામે આવી રહી છે। એક તરફ સીજી રોડની જો વાત કરવામાં આવે તો અમદાવાદનો આ સીજી રોડ સૌથી વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે। 24 કલાક અહીં ટ્રાફિક છે તે ધમધમતો હોય છે, ત્યારે આ બાઇક લઈ અને નીકળેલા જે યુવાન છે તેણે ગંભીર અકસ્માત છે તે સર્જ્યો હતો। અકસ્માતમાં જે રાહદારી એટલે કે રસ્તો ક્રોસ કરનાર પ્રકાશ ડિંડોર છે તેમની જે છે તેનો ઘટના સ્થળ ઉપર જ છે તે મોત નીપજ્યું હતું। તેની સાથે અન્ય એક વ્યક્તિ હતો જે ઇજાગ્રસ્ત છે તે થયો છે। હાલ બાઇક ચાલક છે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો છે। મહત્વની વાત નેહા અહીં એ કહેવામાં આવે કે જ્યારે આવો વ્યસ્ત વિસ્તાર હોય, આવા વ્યસ્ત જગ્યાઓ હોય ત્યારે અહીં ગંભીર અકસ્માતો થતા હોય છે અને ગંભીર રીતના બેદરકારીપૂર્વક વાહન ચાલકો છે તે વાહનો છે તે ચલાવતા હોય છે। મહત્વની વાત છે કે સીજી રોડ એટલે કે શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે તેને માનવામાં આવે છે ને ત્યાં આ સ્પોર્ટ બાઇક ચાલક છે તેના જે કારનામું છે તે સામે આવ્યું છે। તેની ઓવર સ્પીડ અને તેની સ્પીડને કારણે એક વ્યક્તિનો જીવ છે તે હાલ ગયો છે। જી બિલકુલ, શુભમ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।